SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં પણ એકતા જોવા મળી, જેનું કારણ કદાચ ટ્રમ્પ જ છે. ચીનમાં સંગઠનની સમિટ યોજાઈ, જેમાં સંગઠનના 10 સભ્ય દેશોના વડાઓ અહીં આવ્યા. ભારતમાંથી PM મોદી પહોંચ્યા હતા. 7 વર્ષ બાદ તેમણે ચીનની ધરતી પર પગ મૂક્યો. અહીં કેટલાક દ્રશ્યો જોવા મળ્યા, જેને જોઈને ભારતીયો ખુશ થયા હશે, પરંતુ ટ્રમ્પને ખૂબ જ અકળામણ થઈ. તેમને ખાવાનું પણ નહીં પચ્યું હોય. આ દ્રશ્યોમાં PM મોદી, જિનપિંગ અને પુતિન એક સાથે જોવા મળ્યા. 3 દેશોના વડાઓ એક સાથે જોવા મળે એ તો નોર્મલ છે. અહીં આ ત્રણેય નેતાઓ એક સાથે હસીને વાતચીત કરતા હતા. PM મોદી અને પુતિનના ચહેરા પર તો હાસ્ય હતું. ટ્રમ્પ તો આ બંને નેતાઓના માથે ચિંતાની રેખાઓ જોવા તલપાપડ હતા. એવું કંઈ જ ના થયું. જિનપિંગ પણ સૂરમાં સૂર પુરાવતા હોય એમ લાગ્યું. અમેરિકા ચોક્કસ જ આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજનું એનાલિસિસ કરી રહ્યું હશે. જોકે કોઈ પણ એનાલિસ્ટમાં ટ્રમ્પને સચ્ચાઈ કહેવાની હિંમત નહીં હોય. ટ્રમ્પને ચીન અને રશિયા બંને સાથેની ભારતની મિત્રતા સામે સખત વાંધો છે. વળી એક સમયે ચીનની અવરચંડાઈના કારણે ભારત અને ચીનની વચ્ચે જબરજસ્ત દુશ્મનાવટ બની હતી. હવે બંને દેશો સાથે આવ્યા છે, વાતચીત કરી રહ્યા છે. એટલું નહીં, સંબંધો સુધારવાની કોશિશ પણ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે ટ્રમ્પને એ ન જ ગમે. આ સમિટમાં ખાસ કરીને PM મોદી અને પુતિન વચ્ચેની દોસ્તી ઉડીને આંખે વળગતી હતી. વળી પુતિન અને PM મોદી એક જ કારમાં સાથે ગયા. આખરે તેમની મંજિલ એક જ છે, એટલે તેઓ એક જ કારમાં મુસાફરી કરે એ પણ સ્વાભાવિક છે. અત્યારે તો આ બંને નેતા અમેરિકાના સામ્રાજ્યને હચમચાવી નાખવાની યાત્રા પર નીકળ્યા હોય એમ લાગે. બીજી તરફ PM મોદીની જિનપિંગ સાથેની મુલાકાત પણ ખાસ રહી છે. 2020માં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું. બસ ત્યારથી જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થયા. બંને દેશો એકબીજાને પછાડવા માટે કોઈ કચાશ નહોતી રાખી. ચીને તો ભરપૂર કાવતરા પણ રચ્યા. એવું કહેવાય છે ને, જીઓપોલિટિક્સમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો. ગરજ પડે એમ સંબંધો બદલાય. અત્યારે રાહતની વાત એ છે કે ચીનની સાથેના સંબંધો સુધર્યા છે.